નામ જણાવશો અને જે વિરમગામ વિધાનસભામાં કોંગ્રેસમાં જે બેઠકો કરવામાં આવી છે શું છે? હું દિનેશ ગઢવી, પૂર્વ જિલ્લા પ્રમુખ બનાસકાંઠા અને અત્યારે ઉપપ્રમુખ પ્રદેશ કોંગ્રેસ સમિતિ. રાહુલજીએ અને અમારા સન્માનીય ખડગે સાહેબે સમગ્ર ભારતમાં ગુજરાતમાં પાયલટ પ્રોજેક્ટ મૂક્યો છે, સંગઠન સૃજન અભિયાન. જે અભિયાન અંતર્ગત અમારી સાથે છે અમારા એઆઈસીસીના જનરલ સેક્રેટરી, સાંસદશ્રી અને જેઓ આંધ્રપ્રદેશના પ્રભારીશ્રી પણ છે એવા સિનિયર નેતા મણિકમ ટગોરજી અમારી સાથે ઉપસ્થિત છે. પ્રદેશમાંથી અમે 4 જણ છીએ. અમારા હીરાભાઈ જોટવા છે સૌરાષ્ટ્રથી, સુરેશભાઈ પટેલ મહીસાગરના પૂર્વ પ્રમુખ છે, અમારા એસટી સેલના ચેરમેન રાજેન્દ્રભાઈ પારગી અને આવી રીતે 5 જણની એક સંયુક્ત સમિતિ દ્વારા અમે વિરમગામ, આજે છેલ્લો દિવસ વિરમગામ એસેમ્બલીનો હતો. અમદાવાદ જિલ્લામાં 1લી તારીખથી લઈને આજે 6ઠી તારીખ સુધી તમામ તાલુકા મથકો ઉપર જઈ જિલ્લાના, શહેરના, તાલુકાના, નગરપાલિકાના તમામ હોદ્દેદારોના અભિપ્રાય પૂછીએ છીએ. જિલ્લાના સંગઠનને કેમ સુદૃઢ કરવું, કેમ સુચારું કરવું, પ્રમુખ માટેના એમના કોઈ અભિપ્રાય હોય તો એ જાણવા અને આવનાર દિવસોમાં ક્યાં ઉણપ થાય છે, સંગઠનની ક્યાં ઉણપ છે, સંગઠનમાં આવનાર વ્યક્તિઓ કંઈ દૂર રહી જાય છે કે સંગઠનમાં જે છે એ નિષ્ક્રિયતા ભર્યા છે. એટલે આખા સંગઠનનું એક રીઓર્ગેનાઇઝેશન તો ના કહું પણ રિવેમ્પ ટાઈપનું એક સંગઠન સૃજન અભિયાન હેઠળ આજે અમે વિરમગામ એસેમ્બલીમાં આજની આ છેલ્લી મિટિંગ સવારે અમે દૈત્રોદ તાલુકાથી કરી હતી, પછી માંડલ તાલુકામાં બપોરે હતા અને હવે વિરમગામ તાલુકો અને શહેરની મિટિંગ પણ આ રીતે જ લેવામાં આવી રહી છે. કાર્યક્રમમાં કેવો જુસ્સો છે? કાર્યક્રમમાં અનેક ગણો જુસ્સો છે, કારણ કે આટલા સિનિયર લીડર અને જેઓ પ્રદેશના પ્રભારીઓ હોય એ આજે જિલ્લાની જવાબદારી લીધી એવા 41 પ્રભારીઓ આજે જિલ્લાઓમાં, જિલ્લા અને શહેરમાં છે એઆઈસીસી તરફથી. અને સ્વાભાવિક રીતે કાર્યકરોને જે જાણવું છે અને બિલકુલ એકલા બેસીને એમને જે વાત કરવી એમની વાત જાણી અને અમે આગળ વધી રહ્યા છીએ. હીરાભાઈ જોટવાનું સ્વાગત. હું શહેર પ્રમુખ સ્વાગત અહેમદ શાહ બાપુ કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રભારી સુરેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત અલી અસગરભાઈ પટેલ, આફતાબભાઈ પટેલ અને અલ્કેશભાઈ દવે કરશે. જેઠાભાઈ, સેલા દાદા અને દેવજીભાઈ. અમરસિંહભાઈ સોલંકી સાહેબનું સ્વાગત જગદીશભાઈ ચાવડા અને જુજરભાઈ કરશે. ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ગોયલ. આજની કારોબારીનું વિસ્તૃત માહિતી